વિજાપુરના લોકલાડીલા ધારાસભ્ય સીજે ચાવડા સામે વિજાપુર ઠાકોર સમાજે મોરચો માંડ્યો। વિજાપુર તાલુકા ઠાકોર સમાજની એક જ માંગ ધારાસભ્ય સીજે ચાવડા જાહેરમાં માફી માંગે। વિજાપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ પાર્ટીના અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પેલેટ હોટલ હોલ વિજાપુર ખાતે ઠાકોર સમાજની જાહેર મીટિંગ યોજાઈ। આ જાહેર મીટિંગમાં આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે વિજાપુર ધારાસભ્ય જાહેરમાં માફી માંગે। જો જાહેરમાં માફી નહીં માંગે તો આવનાર સમયમાં વિજાપુર તાલુકાના દરેક ગામોમાં પત્રિકા દ્વારા વિરોધ કરવામાં આવશે અને વિજાપુર ખાતે જાહેર સભાઓ અને ઉગ્ર આંદોલનના મૂળમાં ઠાકોર સમાજે ચમકી ઉચ્ચારી। વિજાપુરના ધારાસભ્ય દ્વારા ઠાકોર સમાજને અપમાનજનક એક વિડીયો ક્લિપ વાયરલ થયેલ, જેમાં ઠાકોર સમાજ નાણાકીય વ્યવહારથી વેચાતો હોવાની ટિપ્પણીના મુદ્દાને લઈ ઠાકોર સમાજ લાલગુમ। ધારાસભ્ય જાહેરમાં માફી માગે અથવા સોશિયલ મીડિયાના મારફતે માફી માગે તેવી ઠાકોર સમાજની માંગ। વિશેષ રિપોર્ટ मुकेश सिंह विजापुर थी। हमारा जो ऑडियो क्लिप जी चावड़ा साहब की वायरल થઈ હતી એના અનુસંધાને ઠાકોર સમાજ દ્વારા જે વિડીયોમાં ચાવડા સાહેબ દ્વારા જે કહેવામાં આવેલું હતું કે ઠાકોર સમાજ પૈસાથી વેચાય છે, બરાબર, એનો સખત વિરોધ હતો। એટલા માટે આ જે ઠાકોર સમાજની આજે મિટિંગ યોજવામાં આવેલ હતી। એના અંદર એક જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે જો ઠાકોર સમાજ જ્યારે મિટિંગ કરી એના અંદર એક મહત્વનો ઉદ્દેશ કરવામાં આવ્યો છે, જેની અંદર जो विजापुर तालुकाना लोकलाडीला धारासभ्य श्री एवा चावड़ा साहेब जे समाजનું અપમાન કર્યું છે, પરંતુ જો પોતાની ઓડિયો ક્લિપથી જેમ વાયરલ કરેલા હતી સમાજનું અપમાન, એવી જો સમાજની માફી માંગતા હોય તો એ બાબતે સમાજ એ વાત તેમને સંતોષ છે। માફી માંગે ત્યાં સુધી માફી માંગે ત્યાં સુધી તો મહત્વના નિર્ણય કોઈ એવા કરવામાં આવેલા નથી। મહત્વની વાત આજે એક જ હતી કે માફી સમાજની માંગે। આજે વિજાપુર તાલુકા ઠાકોર સમાજ એકત્રિત થઈ વિજાપુર તાલુકાના આગેવાનો ભેગા મળી અને એક નિર્ણય લીધો છે કે સાહેબ ભાઈ ઠાકોર સમાજની માફી માંગે અને એમનો કોઈ વિરોધ નહીં, પણ માફી માંગે અને જલ્દીથી જલ્દી અમારો આ નિર્ણય જલ્દીથી આવી જાય તો સારું। કારણ કે સીધે ચાવડા સાહેબ કોઈ અમારા જ વ્યક્તિ છે, અમારા ક્ષત્રિય સમાજના છે અને એમને અમારો વિશ્વાસ છે કે ચાવડા સાહેબ માફી માગે, ક્લિપથી માગે, ઓડિયોથી માગે કે વિડીયોથી માગે, એના જે ઓફિશિયલી જે પેજ છે એના ઉપર માફી માગી લે તો અમને સંતોષ થઈ જશે અને બધા ઠાકોરો એના હાથે રહેશે એવી હું સાહેબને વિનંતી કરું છું। આજે જે ડોક્ટર સીજે ચાવડા સાહેબે કથિત વિડીયો વાયરલમાં જે શબ્દો કયા ઠાકોર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી થઈ, એના વિશે આપણે ભેગા થયા છીએ અને અમારી એક જ માંગણી છે કે સાહેબ કોઈ પણ રીતે ઠાકોર સમાજની માફી માંગે, વિજાપુર તાલુકાનો ઠાકોર સમાજ એક થાય અને સાચી લડત સામે મોરચો ચડાવી સાચી રજૂઆત કરે। એના માટે ઠાકોર સમાજ અમે વારંવાર મિટિંગો કરતા રહીશું અને યોગ્ય નિર્ણયો લેતા રહીશું તો જેથી કરી ભવિષ્યમાં આ કોઈ પણ નેતા ઠાકોર સમાજ વિશે આવી અપમાનજનક ટિપ્પણી ના કરે। આજે વિજાપુર તાલુકા અને શહેરના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા અને આ મીટિંગ કોઈ રાજકીય પાર્ટીને ટાર્ગેટ કરીને નહીં કે કોઈ ભાજપ કોંગ્રેસના વિરોધ માટે નહીં, પણ સમાજ માટે જે સીજે ચાવડા સાહેબની કથિત વિડીયો ક્લિપ વાયરલ થઈ છે એના વિરોધ માટે અહીંયા ભેગા થયા છીએ અને સાહેબને એવી વિનંતી કે જલ્દીમાં જલ્દી એ માફી માંગે, નહીં તો આવનારા સમયમાં અમે તાલુકા અને શહેર લેવલે ઉગ્ર પ્રોગ્રામ ના લેવા પડે, એના માટે જલ્દીમાં જલ્દી માફી માંગે। સાહેબનો ક્લિપમાં એવું જ કહેવામાં હતું કે બીજા બધા સમાજો તો ઠીક પણ ઠાકોર સમાજ પૈસા માટે જ છે, એટલે એવાનો ઇન શોર્ટ મતલબ એવો જ થાય છે કે ઠાકોર સમાજ વેચો માલ છે અને એ શબ્દ એમના પાછા લઈ અને જલ્દીમાં જલ્દી માફી માંગી એવી અમારી સમાજની માગણી અને લાગણી છે।